ખેડૂત ભાઈઓ, આજનો આપણો આ જે એપિસોડ છે એ એપિસોડમાં આપણા તરફથી ચર્ચા એટલે આખરે સરકારની ટીકા. કારણ કે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરવાની છે અત્યારના દિવસોમાં સરકારે શરૂ કરેલા ટેકાના ભાવથી મગફળી, અડદ, સોયાબીન વગેરે ઉપજોના રજીસ્ટ્રેશનના મુદ્દા ઉપર. અને મુદ્દો જ એ પ્રકારનો શરૂ થયો છે કે એમાં સરકારના ભાગમાં આપણા તરફથી ટીકા સિવાય કશું જઈ શકે નહીં. અને તેથી જે કોઈ દર્શક મિત્રો આ સરકારની સાથે લાગણીથી જોડાયેલા હોય અને સરકારની જ્યાં ટીકા થતી હોય ત્યાં જે દર્શકોની લાગણી દુભાતી હોય એવા દર્શકો આજના એપિસોડથી દૂર રહે એવી વિનંતી સાથે બાકીના જે કોઈ તટસ્થ ખેડૂત દર્શકો છે અને જે કાંઈ વાસ્તવિક પરિસ્થિતિની ચર્ચા થાય એમાં જેમને કોઈ વાંધો ન હોય એવા દર્શકો આજના એપિસોડમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દીધી કે આજના એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરવાના છીએ એ ચર્ચામાં સરકારના ભાગમાં ટીકા જ માત્ર આવવાની છે. હવે ટીકા માત્ર આવવાની છે એનો અર્થ એવો નથી કે આપણે સરકારની ટીકા કરતા આનંદ અનુભવીએ છીએ. અગર તો સરકારની ટીકા કરવાની આપણને મજા આવે છે. સ્થિતિ એવી રહે છે કાયમ માટે કે આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે સરકારની ટીકા નથી કરવી, આપણે સરકારની આરતી ઉતારવી છે. દિવસમાં 2 વખત સરકારની આરતી ઉતારવાના પ્રસંગો બને અને એના એપિસોડ આપણે બનાવી શકીએ, આવો લાભ આપણને સરકાર આપે અને સરકાર એવા નિર્ણયો કરતી જાય, આ વસ્તુ આપણને ખૂબ ગમે છે. પણ સરકાર એવો લાભ આપણને જવલ્લે જ ક્યારેક 2-4 મહિને એકાદ મુદ્દા પર આપતી હોય છે. બાકી મોટા ભાગે આપણે સરકારની ટીકા જ કરવાની ભાગમાં આવે એવા પ્રસંગો સરકાર ઊભા કરે છે આપણા ખેડૂતો માટે. હવે અત્યારે જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત સરકારે ગયા મહિનાથી કરી અને 1લી તારીખથી એટલે કે આ મહિનાની સપ્ટેમ્બર મહિનાની 1લી તારીખથી રજીસ્ટ્રેશન જે પોર્ટલ પર થવાનું હતું એ પોર્ટલ એટલે સમૃદ્ધિ પોર્ટલ. અને સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા માટે 1લી તારીખથી ખેડૂતો, આપણા ખેડૂત સમુદાયના જે કોઈ લોકો પોતાની ઉપજ જે કાંઈ સરકારને અત્યારની ખરીદીના ધોરણે વેચવા માંગે છે એ ઉપજોના રજીસ્ટ્રેશન માટે રજીસ્ટ્રેશન કેન્દ્રો ઉપર ગયા પછી 1લી તારીખ, 2જી તારીખ, ગઈકાલે 3જી તારીખ હતી અને આજે સપ્ટેમ્બર મહિનાની 4થી તારીખ છે. એટલે કે રજીસ્ટ્રેશન શરૂ થયાનો આજે 4થો દિવસ છે. અને આ 4 દિવસ દરમિયાન જે ચિત્ર ઉપસી રહ્યું છે રજીસ્ટ્રેશનની કામગીરીનું, એ ચિત્ર જેવા રૂપમાં આપણી સામે આવી રહ્યું છે એનાથી બિલકુલ એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સરકારે આપણે જે કોઈ પણ શુભ કાર્યનો આરંભ કરીએ અને ગણપતિ દાદાનું પ્રતિષ્ઠાન કરીએ એટલે કે ગણેશ બેસાડીએ ત્યારે જેવા ગણેશ આપણે બેસાડીએ એવું જ કાર્યક્રમનું માળખું તૈયાર થાય અને એવી જ રીતે કાર્યક્રમ આપણો સંપન્ન થાય. અને સરકારે ગણેશ જે બેસાડ્યા છે અત્યારની આ ખરીદીના એ કેવા બિલકુલ કંગાળ ઢંગથી બેસાડ્યા છે કે આપણે આપોઆપ સમજી જઈએ કે સરકાર ખરીદી કરવાની જે કાંઈ વાત કરે છે ને ખરીદી કરવાનો જે કાંઈ માહોલ તૈયાર કરે છે એની પાછળ સરકારની કોઈ પણ પ્રકારની ખેડૂતો માટેની કે ખેતી ઉપજના ભાવો માટેની સારી દાનત કામ કરતી નથી. સરકાર જે નિર્ણય કર્યો છે સરકારે અને જે કાર્યક્રમ ખરીદીનો સરકાર આપવા માંગે છે એ કાર્યક્રમ માત્ર ને માત્ર દબાણના ધોરણે કરવા માંગે છે. ખેડૂત સમુદાય તરફથી દબાણનો માહોલ ઊભો ન થાય, અગર તો અસરકારક દબાણ ઊભું ન થાય એટલા માટે ખરીદીની શરૂઆતની ચર્ચા અને ખરીદીનો કાર્યક્રમ આપણી સામે આવ્યો છે. દાનતથી કાર્યક્રમ નથી આવ્યો, દબાણથી કાર્યક્રમ આવ્યો છે એ સાબિત થઈ જાય છે શરૂઆતથી એટલે કે 1લી તારીખના નોંધણીના છબરડાઓથી. સરકાર જાહેરાત કરે અને એનું પોર્ટલ ન ચાલે, 1લા દિવસે ન ચાલે, 2જા દિવસે ન ચાલે અને 3જા દિવસે થોડી ચાલવાની શરૂઆત થાય. હવે આ જે મામલો આખો છે એ મામલાનો અર્થ કેવો નીકળે?
પોર્ટલ જે કાંઈ છે સમૃદ્ધિ પોર્ટલ કે એ સિવાયના સરકારના જે કોઈ ડિજિટલ સંસાધનો હોય, ડિજિટલ પ્લેટફોર્મ્સ હોય કે બાકીનું કોઈ પણ સાધન સરંજામનું સરકારનું માળખું હોય, આ માળખું દિવસની જાહેરાત એટલે કે જે કોઈ કાર્યક્રમની શરૂઆતના દિવસની જાહેરાત સરકાર કરે ત્યાર પહેલા એને ચકાસે છે કે કેમ એ કામ કરશે કે કેમ, કેટલું કરી શકશે, કેટલી ક્ષમતા છે અને ક્ષમતાના હિસાબથી એના ઉપર કેટલું દબાણ આવી શકે છે, આ કોઈ પણ મુદ્દા ઉપર વિચાર્યા વિના સરકારે નિર્ણય કરી લીધો છે એવું આપણે માનવું પડે. અથવા તો સરકારે નિર્ણય કરતી વખતે એવું નક્કી કરી લીધું કે ખેડૂતો લાઈનમાં ઉભા રહે તોય આપણને શું ફરક પડે છે, ખેડૂતો 2 દિવસ સુધી લાઈનમાં ઉભા રહે ખાધા પીધા વિનાના તો પણ આપણને શું ફરક પડે છે. ખેડૂતો તો અમસ્તા ઉભા હોય છે, ખેતરમાં ઉભા હોય, રાત્રે ઉભા હોય, દિવસે ઉભા હોય અને ઉભા રહેવાની ટેવ પડી ગયેલી આ જે આપણી ખેડૂતોની આખી સામુદાયિકતા છે એ સામુદાયિકતાને સરકાર આ જ હિસાબથી મૂલવતી હોય એવું આપણને સરકારના અત્યારના આ રજીસ્ટ્રેશનના કાર્યક્રમમાં સાબિત થઈ ગયું છે. હવે સરકારનું પોર્ટલ કામ ન કરતું હોય એનો સીધો અર્થ કેવો થાય? ખેડૂત તરીકે આપણે સૌ સમજીએ છીએ કે આપણા ઘરથી માંડીને આપણા ખેતરો સુધી આપણા જે કોઈ સંસાધનો હોય, પછી એ આપણું ટ્રેક્ટર હોય, સનેડો હોય, આપણા બાકીના કોઈ નાના મોટા હેરફેર માટેના વાહનોથી માંડી અને આપણા કુવા બોર ઉપરની મોટરો હોય કે બિલકુલ નાના આપણા ઓજારો, કોદાળી, ખંપાળી, કુવાડી, પાવડો, તગારા, આ દરેક સાધનો જે કાંઈ હોય છે, ઓજારો જે હોય છે એ કામ તો જ આપે છે જો આપણે એની સાથે જોડાઈને કામ કરીએ. સરકારના પોર્ટલો કામ નથી આપતા, સરકારનું ડિજિટલ માળખું કામ નથી આપતું, તો એનો અર્થ સીધો એ થયો કે કોઈ પણ સાધનો જે કાંઈ સરકાર ગોઠવી અને બેઠી છે એ સાધનો કામ નથી આપતા. એટલે સરકારમાં બેઠેલા કોઈ પણ ખાતાના મંત્રીઓ પોતપોતાના વિભાગના કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ્સ હોય કે કોઈ પણ પોર્ટલ હોય કે બાકીની કોઈ પણ મશીનરી હોય કે જે મશીનરીમાં અધિકારીઓનો વર્ગ પણ સમાવિષ્ટ થઈ જતો હોય, આવી કોઈ પણ સરકારની મશીનરી કામ નથી કરતી ને નથી કામ કરતી એનો અર્થ એ થયો કે એની પાછળ સરકારમાં બેઠેલા મંત્રીઓ કામ નથી કરતા, અર્થાત સરકાર કોઈ જાતનું કામ નથી કરતી. સરકારને જે કાંઈ કરવું છે એ માત્ર ને માત્ર દબાણને વશ થઈને કરવું છે, કોઈ પણ પ્રકારનું કામ દાનતથી સરકારને નથી કરવું. હવે માત્ર આ મુદ્દો આપણા ખેતીવાડીની ઉપજની ખરીદીના રજીસ્ટ્રેશન સાથે જ લાગુ પડે છે એવું તો નથી. બાકીની દરેક ધારાઓ, જે કોઈ ધારાઓને સંચાલિત કરવા માટે સરકારની સક્રિયતા અને સરકારના કામની જરૂર હોય એવી કોઈ પણ ધારા ઉપર તમે નજર નાખશો તો સ્થિતિ આ જ પ્રમાણે આપણને જોવા મળશે. એટલે અત્યારે આ જે કાંઈ નાટકો શરૂ થયા છે નોંધણીના, એ નાટકોનો સીધો અર્થ અત્યારે એવો ઉપસી રહ્યો છે કે સરકાર આપણી પાસેથી ખરીદીનું નાટક કરવા સિવાય કોઈ કાર્યક્રમ આગામી સમયમાં પણ અસરકારક રૂપમાં આપવા નથી માંગતી કે એની અસર નીચે બજારમાં આપણી ચીજ વસ્તુઓના ભાવોમાં સુધારો આવે. સરકાર ખરીદી કરશે અને કરશે એ પણ મોટા ભાગે એવા લોકો પાસેથી જ કરશે કે જે ખેડૂતો પાસેથી ખરીદી અને સરકારને વેચી દેવા માટે સક્ષમ હોય, અને એને માટેની તૈયારીઓ એટલે સરકારનું ઠપ પડેલું પોર્ટલ, ઠપ પડેલું તંત્ર અને ખેડૂત થાકી અને કંટાળીને પોતાના કામ પર જતો રહે. એટલે ત્યાર પછી જે લોકોની નોંધણી કરવાની હોય, યોજનાબદ્ધ રૂપમાં કરવાની હોય, એમની નોંધણી થઈ જશે અને એમના મારફત સરકાર ખરીદી કરશે, એમની પાસેથી ઊંચા ભાવે ખરીદશે અને એ ખરીદ્યા પછી હજી આપણી પાસેથી બજારમાં જતો માલનો પુરવઠો ઓછો ન થયો હોય અથવા તો આપણી પાસે માલ ઓછો ન થયો હોય ત્યાર પહેલા એ જ ખરીદેલો માલ, ઊંચા ભાવથી ખરીદેલો માલ સરકાર બજારમાં નાખશે ભાવને તોડી નાખવા માટે. એટલે સરકાર ખરીદશે ઊંચા ભાવથી, વેચનારા યોજનાબદ્ધ રીતે તૈયાર કરેલા લોકો પાસેથી, અને પછી આપણું જ બજાર 3 મહિને કે 2.5 મહિને
4 મહિને તોડી નાખવા માટે ફરી વખત એનો એ માલ સસ્તા ભાવથી બજારમાં નાખશે, કારણ કે મગફળી જે ભાવથી સરકાર ખરીદવાની છે એ ભાવથી ખરીદ્યા પછી 300 રૂપિયા કે 400 રૂપિયા નીચા ભાવથી વેચવા માટે સરકાર બજારમાં નાખે તો એમાં સરકારના એક પણ મિનિસ્ટર કે એક પણ અધિકારીના પોતાના ગજવા ઉપર એક પણ રૂપિયાની નુકસાની બેસતી નથી. જે કાંઈ નુકસાની બેસે છે એ સરકારની તિજોરી ઉપર બેસે છે, એટલે કે આપણા નાગરિકોના ગજવા ઉપર જ નુકસાની બેસવાની હોય છે. અને આ પ્રક્રિયા નિરંતર નિયમિતપણે દરેક વર્ષની, દરેક સિઝનની, દરેક ઉપજની ખરીદી અને ત્યાર પછીના વેચાણમાં આપણે જોઈ રહ્યા છીએ. આ વર્ષની અત્યારની ખરીદી પણ એ જ રૂપમાં સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવશે એવું અત્યારના દિવસોમાં આપણને લાગી રહ્યું છે. મિત્રો, આજના દિવસની આપણી આ ચર્ચા માત્ર ને માત્ર સરકારની દાનતના મુદ્દા ઉપર આપણે કરી રહ્યા છીએ, ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટે આપ સૌના પ્રયાસો, સહયોગરૂપ પ્રયાસો પણ ખૂબ જરૂરી છે એવું સમજી અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ સૌ દર્શક મિત્રો પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.